વિદ્યાર્થી મિત્રો, આપણે સિંધુ સંસ્કૃતિના અલગ અલગ નગરો જોયા. એમાંનું એક બીજું નગર એટલે ધોળાવીરા, કે જે આપણા ગુજરાતમાં આવેલું છે. ચાલો, ધોળાવીરાજી ક્યાં આવેલું છે? તો કે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. આ જે ધોળાવીરા છે એનું ખોદકામ કરતા, એટલે કે ભચાઉની અંદર જ્યારે ખોદકામ થયું ત્યારે એનો જે વિસ્તાર છે ખદીરબેટ, ત્યાંથી એના પુરાતત્વીઓએ અવશેષો શોધી કાઢ્યા છે. હડપ્પીય નગરો સામાન્ય રીતે બે ભાગમાં વહેંચાયેલા હોય છે. હડપ્પીય જે નગરો છે એ બે ભાગમાં વહેંચવામાં આવેલા છે. કઈ રીતના બે નગરો? ચાલો જોઈએ આપણે. પરંતુ ધોળાવીરાનું જે નગર છે એ ત્રણ ભાગમાં છે. ધોળાવીરાનું જે નગર છે એ ત્રણ મીન્સ બાકીના જે હડપ્પીય નગરો મળ્યા એના કરતા ધોળાવીરા એમ કહી શકાય કે થોડુંક અલગ છે. જે આપણે લોથલ જોયું, ત્યારબાદ બીજા જે જોયા, એની અંદર શું હતું કે એક ઉપલું નગર ને નીચલું નગર બે ભાગ હતા. મકાનો જે હતા એ બે ભાગના હતા કે જેમાં શાસકો રહેતા અને બાકીની પ્રજા રહેતી. પણ ધોળાવીરાનું જ્યારે ખોદકામ કરવામાં આવે છે ત્યારે ત્રણ ભાગ પડે છે. એમાં સૌ પ્રથમ ભાગ છે એ કિલ્લો. કિલ્લાને કહેવામાં આવે છે સિટાડલ, કે જેની અંદર કોણ રહેતું હશે? કિલ્લો આપણને નામ સાંભળતા જ ખબર પડે કે ભાઈ ઘણા વર્ષોથી આપણને ખ્યાલ છે કે કિલ્લાની અંદર રાજા રહેતા હોય. તો આ સમયની અંદર પણ કિલ્લાની અંદર એમ કહી શકાય કે જે શાસક વર્ગ હશે, જે ઉચ્ચ વર્ગ હશે એ પોતે અંદર રહેતા હશે. ત્યારબાદ ઉપલું નગર અને નીચલું નગર બે ભાગ અહીંયા મળેલા છે. તો ઉપલા નગરની અંદર કોણ રહેતું હશે? કે ઉપલું જે નગર છે એમાં જે આ શાસકો છે, રાજા હશે, એના જે અધિકારીઓ છે, મંત્રી છે, બીજા કોઈ સેનાપતિ છે, એ બધા ઉપલા નગરમાં મીન્સ થોડોક નીચો, રાજા કરતા થોડાક સ્ટેપ નીચે એમ કહે છે કે ઈ નગર. અને ત્યારબાદ છે નીચલું નગર કે જે આમ પ્રજા માટે રહેલું હશે. ત્યારબાદ વાત કરીએ તો આ ઇમેજની અંદર જે ધોળાવીરાનું જે આપણને ખદીરબેટ વિસ્તારની અંદર જે મળેલું છે ધોળાવીરા, એ આપણે જોઈ શકીએ છીએ કે તેની અંદર કિલ્લો જોવા મળે છે. ઉપલું નગર, નીચલું નગર મીન્સ સામાન્ય પ્રજા માટે અલગ અલગ જે રહેવાસ મળેલા છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ એની વિદ્યાર્થી મિત્રો, તો આ નગરની વિશેષતા શું છે? તો કે આ નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની છે. કે આ લોકો છે એ વરસાદનું જે પાણી આવતું એ સંગ્રહ થાય એ રીતની એની વ્યવસ્થા હતી કે નગરની અંદર જે વરસાદ પડે છે એ વરસાદનું પાણી સાચવી લે. આજે પણ વિદ્યાર્થી મિત્રો આપણે હવે જાગૃત થયા છે પાણીના બચાવ માટે, એટલે આપણે પણ શું કરીએ છીએ કે ઘણા આપણી જગ્યાએ જોઈએ છીએ કે વરસાદ જે પડે છે તો વરસાદની અંદર જે કંઈ પાણી મળે છે તો પાણી આપણે સાચવીએ છીએ અને પછી એનો ઉપયોગ કરીએ છીએ કે જેથી એમ કહેવામાં આવે કે ભૂમિગત જળ વિસ્તાર છે એ ઉપર આવે અને આપણને પાણીની ક્યારેય અછત ન થાય. એ માટે આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ. તો આ લોકો તો હજારો વર્ષ પહેલા એમ કહેવામાં આવે છે કે પાણી માટે જાગૃત હતા અને વરસાદના પાણીનો સંગ્રહ કરી લેતા હતા. અહીંથી એક સ્ટેડિયમ પણ મળી આવ્યું છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આજના જમાનાના સ્ટેડિયમ તો આજથી હજારો વર્ષ પહેલા પણ ત્યાં સ્ટેડિયમ હતું. ઇટ મીન્સ કે ત્યાં શું હશે તો કે ત્યાં મનોરંજન પૂરું પાડવા માટેની એક વ્યવસ્થા થતી હશે કે જેના કારણે લોકોનું મનોરંજન થાય અને લોકો પોતાનો જે ટાઈમ છે એ સારી રીતે પસાર કરી શકે. આ ઇમેજની અંદર જે વરસાદનું પાણી લોકો ભેગું કરતા હતા એ જોઈ શકીએ છીએ કે આખા નગરનું પાણી કૂવાની અંદર જાય એટલે આ લોકોને પાણી મળી રહે. કારણ કે આપણને ખબર છે કે આ ધોળાવીરા છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે અને કચ્છ જિલ્લો છે એ રણ વિસ્તાર છે. આમે આજના જમાનામાં પણ એમ કહેવામાં આવે છે કે કચ્છની અંદર પાણીનો ખૂબ અછત હોય છે, પાણી ખૂબ વરસાદ ઓછો પડે છે. એટલે એ જમાનામાં લોકો પણ આ રીતે પાણીની સંગ્રહ કરીને આ અછતને પૂરી પાડતા હતા. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે જે સ્ટેડિયમ આપણને જોવા મળે છે એ પણ ત્યાં મળી આવ્યું છે.